હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 4 છે. લેક્ચર નંબર 3માં આપણે સ્વાધ્યાય 13.1નો પ્રશ્ન નંબર 1, 2 અને 3ની વાત કરી હતી. આજે આપણે પ્રશ્ન નંબર 4થી આગળની શરૂઆત કરીશું. તો આપણે પ્રશ્ન નંબર 4ની રકમ વાંચી લઈએ અને પછી દાખલો ગણીએ. તમે પહેલાં જાતે પણ ટ્રાય કરી શકો છો, કેમ કે બધા જ દાખલા પદ વિચલનની રીતથી ગણવાના છીએ આપણે આજે. દાખલા નંબર 4, 5 અને 6. તો તમે જાતે ટ્રાય કરો ત્રણેય દાખલા. તો ચલો હવે આપણે જોઈએ. એક હોસ્પિટલમાં ડાક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો. તો આપણે ખાસ તો મધ્યક શોધવાનો છે. તો આપણે અહીંયા કઈ રીતનો ઉપયોગ કરીશું? જો અહીંયા વર્ગ લંબાઈ આપેલી છે એટલે સીધી રીત તો આવશે નહીં. પછી જો વર્ગ લંબાઈ અસમાન હોય તો ધારેલ મધ્યકની રીત આવે, અને વર્ગ લંબાઈ સમાન હોય તો પદ વિચલનની રીત આવે. તો અહીંયા દરેકમાં જો વર્ગ લંબાઈ સમાન છે 3, 3, 3, અહીંયા જોશો તમે 3, દરેકમાં 3 છે. તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ થશે. તો હવે આપણે અહીંયા નીચે પદ વિચલનની રીતના ઉપયોગનું સૂત્ર જોઈએ. તો શું થશે? x બાર મધ્યક બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. તો આપણે અહીંયા h કેટલા છે? h આપણને 3 છે. અહીંયા તમે જોઈ શકો છો દરેકમાં 3, 3 છે. 83 થી 86 3, 80 થી 83 3, એવી રીતે તમારે h 3 છે. હવે આપણે સિગ્મા fi શોધી લઈએ. તો આ જે આપણને આપેલું છે એ fi છે, જે મહિલાઓની સંખ્યા છે એ fi આવૃત્તિ. તો આપણે એનો સરવાળો કરીએ તો આપણને સિગ્મા fi મળે. તો હવે આપણે એનો સરવાળો કરી લઈએ. તો 2, 2 ને 4 6, 6 ને 3 9, 9 ને 8 17, 17 ને 7 24, 24 ને 4 28, 28 ને 2 30. તો આપણને સિગ્મા fi મળ્યો 30. હવે આપણે અહીંયા મધ્ય કિંમત xi શોધી લઈએ. મધ્ય કિંમત xi. પછી અહીંયા સૂત્રમાં આપણે ui આપેલું ui શોધવાનું, અને અહીંયા આપણે fi અને uiનો ગુણાકાર કરીશું. તો xi કેટલું થશે? અહીંયા તમે જોશો તો 65 અને 68 બંને સરવાળો ભાગ્યા 2 કરવાનું રહેશે. તો તમે 65 અને 68નો સરવાળો કરશો તો 133 થશે, અને ભાગ્યા 2 કરશો તો 66.5 થશે. પણ આપણે અહીંયા એક હવે દરેક દાખલામાં આપણે નવી ટ્રીક શીખવાડી છે. તો અહીંયા એક નવી ટ્રીક હું તમને શીખવાડું છું સિમ્પલ રીતે. આવું તમારે સરવાળો અને ભાગાકાર ના કરવો પડે. તો અહીંયા તમે જો કેટલાનો ગેપ છે, તો કે વર્ગ લંબાઈ 3 છે. તો જે તમારી પહેલી સંખ્યા 65, વર્ગ લંબાઈ 3 છે, તો વર્ગ લંબાઈ ભાગ્યા 2 કરવાનું. તો કેટલા મળશે? અહીંયા 1.5 મળે. તો જે પહેલી સંખ્યા હોય એમાં તમારે જે ભાગ્યા 2 કરો એ સંખ્યા ઉમેરી દેવાની. અહીંયા 65 હતા અહીંયા પ્લસ 1.5, તો તમને 66.5 મળશે. આ તમારી થઈ મધ્ય કિંમત. તો અહીંયા તમારે મૂકી દેવાની 66.5 મળી ગઈ. આવી રીતે તમે દરેકનું શોધી શકો છો. પણ હવે મેં તમને આગળ એક રીત શીખવાડી હતી કે જે તમારે બીજામાં મધ્ય કિંમત શોધવી હોય તો વર્ગ લંબાઈને એડ કરી દેવાની. એટલે કે 66.3માં 3 એડ કરીએ તો 69.5, ફરીથી આપણે 3 એડ કરીએ તો 72.5, પછી ફરીથી 3 એડ કરીએ તો 75.5, આવી જ રીતે 78.5, પછી 81.5 અને 84.5. આવી રીતે હું તમને નવી નવી ટ્રીક્સ શીખવાડતો જઈશ તો તમારે દાખલો સિમ્પલ થઈ જાય. કોઈ પણ તમને પૂછશે નહીં કે તમે કેવી રીતે ગણતરી કરી. જે તમને તમારે જે દર્શાવવાનું છે એ જ તમારે દર્શાવવાનું છે. તમારી રફ ગણતરી કોઈ પૂછતું નથી. તો હવે આપણે ui કેવી રીતે શોધતા હતા? પહેલાં આપણે એ ધારતા હતા. તો આપણે વચ્ચે કોણ છે? અહીંયા જો 75.5 વચ્ચે છે, તો આપણે એને એ ધારી લઈએ. એની આગળ 0, ઉપર આપણે -1, -2 અને -3 મૂકતા હતા. નીચે +1, +2 અને +3 મૂકતા હતા. હવે તમારે ui શોધવું હોય તો એનું સૂત્ર છે xi - a ભાગ્યા h. તમે આવી રીતે શોધી શકો છો. પણ મેં તમને શોર્ટ ટ્રીક શીખવાડી છે, એનાથી તમે દાખલો ઇઝી રીતે ગણી શકો છો. તો હવે આપણે fi અને uiનો ગુણાકાર કરી લઈએ. તો અહીંયા 2 છે અને ui -3 છે. તો અહીંયા મળશે fi uiનો ગુણાકાર -6. એવી રીતે નીચે -8, નીચે પછી -3
અહીંયા 8 ગુણ્યા 0 તો 0, અહીંયા 7 ગુણ્યા 1 7, અહીંયા 4 દુ 8 અને અહીંયા 3 દુ 6. તો અહીંયા જે માઇનસ છે એનો સરવાળો કેટલો થશે? અહીંયા 6 ને 8 -14 અને પ્લસ એટલે કે -3 એટલે ટોટલ થશે -17. અહીંયા પ્લસમાં 8 ને 7 15, 15 ને 6 21. અહીંયા હવે નીચે સિગ્મા FI/UI કરીએ તો કેટલા મળશે? અહીંયા 21માંથી 17 જશે તો +4 મળશે. હવે આપણે નીચે સૂત્રમાં મૂકી દઈએ દરેકની કિંમત. તો આપણો એ કેટલો હતો અહીંયા ધારેલો મધ્યક? અહીંયા આપણે ધાર્યો હતો એ હતો 75.5 પ્લસ સિગ્મા FI/UI કેટલો મળે આપણને? 4, સિગ્મા FI 30 અને H આપણો છે 3. તો અહીંયા 3 3 ઉડી જશે, નીચે વધશે 10. તો અહીંયા આપણો સરવાળો કેવી રીતે થશે હવે? તો 75.5 અને અહીંયા 4 ભાગ્યા 10 તો કેટલા થશે? 0.4. તો આનો હવે તમને સરવાળો કરતા શીખવાડું છું. 75.5 પ્લસ નીચે કેટલા છે? 0.4. તો અહીંયા 9 અને 75 તો એમના એમ, કેમ કે અહીંયા પોઈન્ટ પછી 4 છે એટલે. તો તમારો ફાઇનલ આન્સર બનશે મધ્યક બરાબર 75.9. આ મળી ગયો આપણે પ્રશ્ન નંબર 4નો જવાબ. આવી રીતે હવે આપણે પ્રશ્ન નંબર 5ની ગણતરી કરીએ. તો ચલો આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 5માં આપણને શું કીધું છે? અહીંયા રકમ વાંચી લઈએ સૌથી પહેલાં. તો એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી અને ખોખાઓ સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું વિતરણ પ્રમાણ નીચે પ્રમાણે હતું. તો આપણે અહીંયા મધ્યક શોધવાનું છે. લખ્યું જશે પણ મારાથી રહી ગયું છે, તો અહીંયા મધ્યક શોધવાનું છે. તો હવે આપણે આનું મધ્યક કેવી રીતે શોધીશું? તો જે કેરીઓની સંખ્યા છે એ આપણા માટે વર્ગ છે, પછી ખોખાઓની સંખ્યા છે એ FI છે. અહીંયા આપણે મધ્ય કિંમત XI શોધીશું અને અહીંયા પણ પદ વિચલનની રીતનો ઉપયોગ થશે. આપણે પહેલાં જોઈ લઈએ કે મધ્ય કિંમત કેટલી મળે છે. તો 50 અને 51 વચ્ચેની મધ્ય કિંમત કેટલી મળશે 52 વચ્ચે? તો કે 51. પછી 53 અને 55 વચ્ચે 54. આવી જ રીતે 56 અને 58 વચ્ચે 57. પછી 59 ને 61 વચ્ચે 60. આવી રીતે 62 અને 64 વચ્ચે 63. તો આપણને અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે? તમે જવાબ આપો. બધા વિદ્યાર્થીઓ જવાબ આપે વર્ગ લંબાઈ કેટલી છે? તો તમારો જવાબ હશે 2. હા, તો બધાનો જવાબ અહીંયા ખોટો છે. વર્ગ લંબાઈ 2 નથી. તો બધા વિદ્યાર્થી કહે છે કે 52માંથી 50 જાય તો પણ 2, 55 53 જાય તો પણ 2. તમારે એવી રીતે જોવાનું નથી. અહીંયા તમારે આની કિંમત અને આની કિંમતની બાદબાકી કરવાની છે. એ પણ તમે ના કરો તો અહીંયા મધ્ય કિંમતમાં જેટલો ગેપ હોય એટલી તમારી વર્ગ લંબાઈ થશે. જે ઉધ્વ કિંમતને અધર કિંમતની બાદબાકી કરવાની નથી. તો આપણી વર્ગ લંબાઈ થશે 3. તો પરીક્ષામાં તમારે આવી ભૂલ ના થાય એ તમારે ચેક કરી લેવાનું રહેશે. હવે આપણે UI શોધીએ. UI માટે આપણે કોને A ધારીશું? ધારેલ મધ્યક આપણે 57 ને A ધારીએ. તો અહીંયા આપણે 0 મૂકીશું. ઉપર દરેક દાખલાની જેમ -1 -2, નીચે +1 +2. હવે આપણે FI/UI નો ગુણાકાર કરી દઈએ. તો અહીંયા 15 ગુણ્યા -2 તો કેટલા થશે? -30. એવી જ રીતે 110 ગુણ્યા -1 તો કેટલા થશે? -110. નીચે તો 135 ગુણ્યા 0 એટલે 0. પછી 115 ગુણ્યા 1 તો 115. પછી 25 ગુણ્યા 2 તો થશે 30. તો અહીંયા માઇનસમાં કેટલા મળ્યા? 110 અને 110 અને 30નો સરવાળો, પણ ચિહ્ન કયો આવશે? માઇનસનું, એટલે -140. પછી અહીંયા 115 અને 50 થશે. 25 ગુણ્યા 2 અહીંયા 50 થશે, લખવામાં ભૂલ થઈ છે. તો અહીંયા મળશે 165 સરવાળો. તો હવે અહીંયા આપણે 165માંથી 140 જશે તો ફાઇનલ જવાબ શું આવશે? સિગ્મા FI/UI બરાબર 25. પણ જે મોટું હોય એની નિશાની આવશે તો પ્લસની નિશાની આવશે. હવે અહીંયા આપણે સિગ્મા FI શોધી લઈએ તો એ આપણને કેટલો મળશે? જો 5 5 5 5 તો 20. તો અહીંયા 0, બધી 2 2 3 4 4 ને 3 7 8 8 ને અહીંયા આવશે 0, વધી પડશે 1
1 2 3 અને 4 તો આપણો સિગ્મા એફઆઈ મળ્યો 400. તમે આવી રીતે સરવાળો કરી શકો છો. હવે આપણે સૂત્ર મૂકી દઈએ પદ વિચલનની રીતનું. તો સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો અહીંયા એની કિંમત કેટલી છે 57. પછી સિગ્મા એફઆઈ યુઆઈની કિંમત છે 25. સિગ્મા એફઆઈની કિંમત છે અહીંયા 400 અને h છે અહીંયા આપણા 3. તો આપણે આગળની ગણતરી કરીએ તો અહીંયા 57 પ્લસ અહીંયા ગુણાકાર કરી લઈએ ઉપરલા બંને પદનું તો 75 ભાગ્યા 4 ગુણ્યા 100 આપણે અલગ કરી લઈએ. તો અહીંયા સાઈડમાં હવે આપણે એનો ભાગાકાર કરી લઈએ 75 ભાગ્યા 4નો. તો 75 ભાગ્યા 4 તો 4 એકા 4 નીચે 3 શેષ વધી ઉપરથી 5 ઉતાર્યા તો 8 4 8 કેટલા થશે 32. નીચે 3 વધ્યા ઉપરથી ગઈ છે એની 0 ઉતારે એટલે અહીંયા આપણે પોઈન્ટ મૂકવો પડશે. તો આપણે પોઈન્ટ મૂકીશું. પછી કેટલા થશે 4 સીધા 28. તો અહીંયા 28 2 શેષ વધી ઉપર ગઈને એટલે 0 પણ અહીંયા હવે ફરીવાર આપણે પોઈન્ટ મૂકીશું નહીં. તો 4 પંચા 20 0 શેષ આવી ગઈ. તો અહીંયા આપણે 18.75 મળ્યું. તો આપણે દાખલામાં મૂકી દઈએ. તો અહીંયા આપણે 57 પ્લસ 18.75 ભાગ્યા હજુ 100 છે. તો આપણે નીચે કેવી રીતે ગણતરી કરીશું હવે 57 પ્લસ અહીંયા 2 પોઈન્ટ નીકળશે એટલે 0.1875. તો અહીંયા હવે આપણે પોઈન્ટ પછી 2 જ અંક રાખીએ છીએ. તો આ 75ને આપણે નીકાળી દઈશું અને જો 5 કરતાં વધારે છે એટલે 50 કરતાં એટલે આપણે અહીંયા 0.19 મૂકી દઈશું 18ની જગ્યાએ. તો આપણું હજુ સરવાળો બાકી છે 57 પ્લસ 0.19. તો આપણો ફાઇનલ આન્સર આવશે x બાર બરાબર 57.19. આ થઈ ગયો આપણે દાખલા નંબર 5નો જવાબ મધ્યકનો. હવે આપણે દાખલા નંબર 6 તરફ આગળ વધીએ. તો એની આપણે રકમ સૌથી પહેલાં જોઈ લઈએ. તો હવે આપણે રકમ વાંચી લઈએ. નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારોના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. તો પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો. એટલે આપણે મધ્યક જ શોધવાનું છે અને ખબર જ છે કે પદ વિચલનની રીતનો ઉપયોગ થશે અહીંયા. તો પણ આપણે જોઈ લઈએ કે અહીંયા કઈ રીતનો ઉપયોગ થશે. જો વર્ગ લંબાઈ આપેલી છે દરેકમાં વર્ગ લંબાઈ પણ સમાન છે 50 50 50 તમે જોઈ શકો છો. તો પદ વિચલનની રીતનો ઉપયોગ થશે. તો અહીંયા સૌથી પહેલાં તો એ વર્ગ આપેલો છે તો આપણે અહીંયા મધ્ય કિંમત શોધવી પડે. મધ્ય કિંમત xi. આ જે પરિવારની સંખ્યા આવૃત્તિ fi આપેલી છે અહીંયા આપણે ui અને અહીંયા fi ui શોધવાનો રહેશે. તો સૌથી પહેલાં આપણે xi શોધી લઈએ. તો આની મધ્ય કિંમત કેટલી થશે 100 અને 150 વચ્ચેની સંખ્યા કઈ આવે તો 125. તમે બંનેનો સરવાળો કરી ભાગ્યા 2 કરશો તો પણ 125 મળશે. 100 પ્લસ 150 250 મળશે. 250 ભાગ્યા 2 તો 125 મળશે. હવે આપણે અહીંયા h કેટલા છે h અહીંયા આપણને 50 આપેલા છે. તો આપણે હવે દરેક મધ્ય કિંમતમાં 50 એડ કરતા જઈશું. મેં તમને શીખવાડ્યું એવી રીતે. તો અહીંયા 175 મળશે. અહીંયા આપણે 225 મળશે. અહીંયા 275 મળશે. અહીંયા 325 મળશે. તમે એની ગણતરી કરીને પણ કરી શકો છો. 300 પ્લસ 350 ભાગ્યા 2 તો તમને 325 મળશે. અને તમે 300 અને 350 વચ્ચેની મધ્ય કિંમત શોધો તો પણ 325 મળશે. હવે આપણે કોઈ મધ્યક ધારી લઈએ. તો અહીંયા આપણે 225ને મધ્યક ધારીએ a. તો આપણો ui કેટલો મળશે અહીંયા તો તમને ખબર જ છે કે જેને મધ્યક ધારીએ એના આગળ આપણે 0 લખતા હતા. એના ઉપર -1 અને -2 નીચે +1 અને +2. હવે આપણે fi uiનો ગુણાકાર કરીશું. તો અહીંયા 4 ગુણ્યા -2 તો અહીંયા -8 મળશે. પછી 5 ગુણ્યા -1 તો અહીંયા -5 મળશે. અહીંયા 12 ગુણ્યા 0 તો 0. અહીંયા 2 ગુણ્યા 1 તો 2. અહીંયા 2 ગુણ્યા 2 તો 4. અહીંયા 8 અને 5 થશે 13 પણ નિશાની માઇનસની.
અહીંયા 2 અને 4 થશે 6 અને નિશાની પ્લસની. હવે 13માંથી 6 જશે તો 7, પણ મોટાની નિશાની આવશે તો સિગ્મા એફઆઈ યુઆઈ મળશે -7. અહીંયા હવે આપણે સિગ્મા એફઆઈ શોધી લઈએ. સિગ્મા એફઆઈ બરાબર કેટલા છે? જો 4, 4 ને 5 9, 9 ને 12 21, 21 ને 2 23, 23 ને 2 25. તો સિગ્મા એફઆઈ મળ્યા 25. હવે આપણે સૂત્ર દ્વારા દરેકની કિંમત મૂકી દઈએ. તો પદ વિચલનની રીતનું સૂત્ર છે x બાર મધ્ય કિંમત બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો અહીંયા a કેટલા આપેલા છે આપણને? 225. સિગ્મા એફઆઈ યુઆઈ આપણે શોધ્યા -7, સિગ્મા એફઆઈ 25 અને અહીંયા h 50. તો આપણે અહીંયા 50 ભાગ્યા 25 કરીએ તો 2 મળે, તો કે હા. તો હવે આપણે નીચે લખી દઈએ કે 225, અહીંયા માઇનસની નિશાની આવશે અને 7 2 14. હવે 225માંથી 14 દેશું તો આપણને આન્સર મળશે 211, જે આપણો x બાર એટલે કે મધ્યક મળી ગયો. તો અહીંયા આપણો લેક્ચર નંબર 4 પૂર્ણ થાય છે. તો હવે આગળના આપણે જે દાખલા છે 7, 8 અને 9 એ આપણે લેક્ચર 5માં ગણીશું. જો તમને લેક્ચર સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.